न्यू वीआईपी रोड पर एमडी फिटनेस जिम मौजूद है, जहां के संचालक और जिम ट्रेनर के खिलाफ बलात्कार के आरोप लगे हैं। तब इस मामले में आरोपी सागर मकवाणा की गिरफ्तारी कर ली गई है। एक परिणित महिला की ओर से एमडी फिटनेस जिम के संचालक सागर मकवाणा पर यह आरोप लगाए गए हैं। चाकू की नोक पर महिला के साथ इस संचालक ने बलात्कार की वारदात को अंजाम दिया है, ऐसे आरोप महिला की ओर से लगाए जा रहे हैं। सोशल मीडिया पर एक हफ्ते पहले ही इन दोनों की दोस्ती हुई थी। पहले ये दोनों हरनी तालाब पर मिले, जिसके बाद ये शख्स आरोपी सागर मकवाणा जो है वो महिला को बातचीत करने के लिए ले गया, अपने वाहन पर होटल में ले गया और वहां पर चाकू दिखाकर महिला के साथ बलात्कार की वारदात को अंजाम दिया। ऐसी शिकायत परिणित महिला की ओर से दर्ज करवाई गई है। तब इस मामले में आरोपी की गिरफ्तारी के बाद एसीपी एच डिवीजन जीबी बामभणिया ने ज्यादा जानकारी दी है। गई तारीख 4/6 रोज एक महिला बेने पोतानी फरियाद आपेली है कि सागर मकवाणा नामना व्यक्ति साथे पोताना इंस्टा द्वारा परिचय में आवेला અને 4 તારીખે 4 વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે। બેનનો આરોપ એવો છે કે ત્યાં આરોપી જે સાગર મકવાણા છે તે ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે। આ મુજબની ફરિયાદ 4 તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે। ઇન્સ્ટા દ્વારા પોતે એકબીજાના પરિચયમાં આવેલું એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે। હવે ખાસ તો જે ફરિયાદમાં લખી છે વિગત મુજબ એક વીકથી એકબીજાના પરિચયમાં હતા એવું જણાવે છે। ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપી પરિણીત છે, બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું। એ તપાસના કામે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલશે। ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખુલે એ બાકી છે। આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આરોપીને પોતાનું એમડી ફિટનેસ નામનું જીમ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં ના એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવી। પોતાને જીમ છે અને પોતે તે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે। તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે, આ વિશે તો આપને જણાવીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।